જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સીતારામ, રામ રામ. કરીએ આજના વ્લોગની શુભ શરૂઆત. ભાઈ સુરતમાં ફૂલ વરસાદ છે. પાણી ભરી દીધા, ફૂલ વરસાદ. શાળાઓમાં રજા છે. ઓફિસ જવું પડશે. ઓફિસ તો જવું પડશે ને, આજ તો વરસાદ સામે જંગ લડવા આવીશ. એવું છે. આ બાજુ જો અમારા મેડમ રેનકોટ પહેરી રહ્યા છે, તો મોટું થઈ ગયું એવું લાગી રહ્યું છે. મોટું થઈ ગયું મનસી? હું તો ઉઠી જ ગયો હતો. વરસાદ ફૂલ આવે છે. શું કે માનસી, ઓફિસ જવું જ પડશે ને? વરસાદ કેવો છે? બાકાજી કાંઈ નહીં, ધ્યાન રાખજે રસ્તામાં. વરસાદમાં નાવ આવ્યો પણ રેનકોટ પહેરી, એક રેનકોટ વગર નહીં ને એક રેનકોટ પહેરીને નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નાય તો એને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. હવે ઓફિસમાં પાણી ભરાણા છે. ફૂલ વરસાદ છે ભાઈ. સુરતમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા. આપણે જઈ રહ્યા છીએ. આપણે ચાલ્યા જઈશું મામાના ઘરે. સાંજે આજે હું મારા મામાના ઘરે આવ્યો છું. મામાની છોકરી જો સ્કૂલે રજા છે એટલે મજા કરવાની. હાય, તો ચાલો ઉપર. હા તો રમી લો, ચાલો હું ઉપર જાઉં. ઓકે, આપણે મામાના ઘરે પહોંચી ગયા છે, ઉપર જઈએ. ચાલો. માતાજી સારું છે ને? તો વાંધો નહીં. તમને બા સારું છે ને? તમને ધનીભાઈ, ધમાભાઈ તમને કેવું છે? તમને ધણિયનભાઈ તો વાંધો નહીં. ખાવાનું બનાવ્યું આજનું? દાળ ભાત શાક સલાડ ખમણ પૂરી છે. આવું કટિંગ કરશો? સલાડ આવું કાઢશો? ખમણ ચાલો ખમણ ખાવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ હું ગીત ગાઉં છું. રાત્રે પડીને મને સપનું જો આવ્યું, મને હિચકી યાદ સતાવે. રાત્રે પડીને મને સપનું જો આવ્યું, મને હિચકી યાદ સતાવે. હળી પડની મેળીમાં તને અપની યાદ સતાવે. મકાનીની ખોડિયારમાં તને અપની યાદ સતાવે. અમારું ગીત કેવું લાગ્યું કોમેન્ટ કરજો. સારું લાગ્યું હોય તો શેર કરજો. અમે જમીને રંબાઈ છે. નયનભાઈ, હા તમામ અમે બેઠા છે. ધનીભાઈ જોઈ રહ્યા છે. કેવી જમી લીધું ધનીભાઈ? હા, હવે સુઈ જવાનું. હા, જલસા છે હો તારે. સ્કૂલે રજા હોવી જોઈએ ખાલી. કા ધ્યાનભાઈ છે. માઇનસ કરતા વાંચવાનું કા. હવે કાપોદ્રા નો બ્રિજ છે. તાપીમાં પાણી ધમધોળ. ધમધોળ પાણી હાલી રહ્યું છે. તાપી ભરાઈ ગઈ છે આખી. મિત્રો તાપીમાં ફૂલ પાણી આવી ગયું છે. જોવો પાણી, તાપી ભરાઈ ગઈ નવા પાણીથી. મારા મેડમ ને લેવા ગયા હતા, માંથી જોઈ રહ્યા છે. વરસાદ આવી રહ્યો છે. તાપીમાંથી ઉપર જામેલી વેલું પણ નીકળી ગઈ છે.
બધી વેલ લૂટી ગઈ છે. માછીમારો માછલા મારી રહ્યા છે. કાંકડા કરમાઈ ગયા. માનસી બાબા પીડા છે બધું એમ કરે બેન નસરી નર્સરી વાળા હા એ બંને નેડી વાળા કાદની રોંડાનો નાસ્તો મામાના ઘરે. વિડિયો ઉતારે છે ગાઈડ મે વિડિયો ઉતારે તને આવું છે? ખાખરા હા પીઝા, લીંબુ મરી, પેરી પેરી અને ચીઝ ચસ્કા, પાઠા કળી. બહુ મજા આવે ને તને નાસ્તો કરવાનો હે? બોલ. હાલો બધાય નાસ્તો કરવા. હા ખુશ. માનસી ભાભી આ કડું ક્યાંથી લાવ્યા? ચાંદી નો છે આટલું બધું મોટું કડું લઈ દીધું. તુષારભાઈ હાલો આવજો. જય શ્રી કૃષ્ણ. જય તો મામા આવજો. હાલો ઉર્ષાબેન આવજો જય માતાજી જય માતાજી. હાલો દાદા આવજો. જય માતાજી. ઓ માય ગોડ ફૂલ વરસાદ આવે છે. પછી વિડિયો ઉતારવામાં તુલસીમાં હું અને માનસી ઘરે પહોંચી ગયા છે. બહાર બહુ વરસાદ છે. બહુ એટલે બહુ વરસાદ છે. ધ્યાન રાખજો. ફૂલ વરસાદ છે. ભાઈ અમારી શેરીની બહાર પાણી જોવો તમે. વરસાદ એવો શરૂ છે. પાણીનો તો ધમધોકાર પાણી. છોકરા નાઈ રહ્યા છે. વરસાદ આવે રહ્યો ફૂલ. ફૂલ વરસાદ વધી રહ્યો છે. વરસાદ અમારા ભાઈ વાવ ગામમાં તો જો દેખાતું નથી. પાણી પાણી થઈ ગયું છે. છ વાગ્યા છે અને ધડબડ વરતી વરસાદ આવી રહ્યો છે. અને આ બાજુ આવો વેફર સેવ ઉમરાન કુરકુરિયા ખાઈ રહ્યું છે. વરસાદના કારણે છોકરા બિચારા દૂધ લાવો મળ્યા છે. બિચારા છત્રી જા માનસી અને એના મમ્મી વાત કરી રહ્યા છે. એનાક્ષે લગનમાં આજે તો મમ્મી એ તો ઢીંગલા ને પણ વરસાદ જોવા બે દીધો. જો બહાર વરસાદ આવે ઢીંગલો વરસાદ જોવે છે. મારા મમ્મી જો ઢીંગલા ને બિચારા ને હાસ્યો માથું દુખે પગ દાબે છે. આવા મારા પપ્પા ના થાય ને તો બહુ સારી વાત કહેવાય. એના દુખે તેને દાબવાના હોય. હા ઈ બરોબર છે. આગામી 24 કલાકમાં સુરતમાં બહુ ભારે વરસાદની આગાહી છે. તો કામ વગર કોઈ નીકળવું નહીં. મિત્રો અત્યારે પણ વરસાદ જોવો એટલો ફૂલ આવી રહ્યો છે. અને શાળાઓમાં પણ રજા છે. જો ધંધે કામ હોય તો જ જાજો, નકર કામ વગરનું કોઈ બહાર જતા નહીં. વરસાદનું ફૂલ જોર છે અને ખાડીઓ પણ છલકી પડી છે. તમારી બાજુ કેવો વરસાદ છે કોમેન્ટમાં જણાવજો. હવે ઉપર આવી ગયા છો તો મમ્મી રસોઈમાં શું લેવાનું છે? હેમાંશી મેડમ રસોઈમાં શું લેવાનું? ગોદડું નું ઓશીકું. તમારા ગામમાં ગોદડું નું ઓશીકું ખાય? હા એના ગામમાં ખાતા છે. હરિપરમાં ગોદડું નું ઓશીકું ખાય? ખાતા નથી. પછી રસોઈનો કઈ મેળ ન હોય હા એટલે પછી ગાંડું ઓછું પી જવાનું. એવું હા હે તો શું બનાવ્યું? પ્લાનિંગ કઈ છે કે નહીં? ઈ તો કે પ્લાનિંગ ઠંડી બહુ વરસાદ આવે છે એટલે ગરમ ગરમ કઢી ખીચડી બનાવવાના કે છે. મો સીટ માનસી ગરમ ગરમ કઢી ખીચડી. હા મને ખાવા છે કાઈ નહીં મસાલા ખીચડી હો. હા મસાલા બનાવી દઉં. ઓકે તો મસાલા ખીચડી ને કઢી બનાવો. ચાલો પપ્પા ને ભાઈ આવી જાય પછી ખાઈ લઈએ. હા હું જ છે હા ટાઢોડાનું ખાવાનું પણ બહુ મન થાય એટલે ઘસી જવાનું. આમ ગરમ ઠંડો થાય
કામ કરવાનું, પણ કામ કરવાનું બધું તમારું કામ છે, અમારું કામ નથી એ. એવું ક્યાં લખ્યું? કયા શાસ્ત્રમાં લખ્યું? બતાવો કે ભાઈ ને જ કામ કરવાનું એમ. તો ભાઈ એવું ને જ હોય, આદમી બહાર કામ કરવા જાય, તો તમે અમે ઘરે કામ કરો. કરવા જાઉં તો એમ તમે તો જાઓ જ છો. હા, પણ અમે માની ગયા બસ. તો હવે એમ નહીં કહેવાનું ભાઈ ને જ કામ કરવાનું છે. ઓકે, તો ચાલો રસોડામાં આગમન કરો. એક બાજુ ભગવાનને દીવાબત્તી થઈ રહ્યા છે અને બીજી બાજુ માનસી મેડમ કઢી બનાવવાની તૈયારી કરો છો ને માનસી મેડમ? ચાલો કઢી બનાવો. સત્યનભાઈ આવી ગયા છે. કેવો વરસાદ હતો ભાઈ? વરસાદ તો સારો હતો. પાણી નડ્યું ક્યાંય? પાણી અત્યારે ભર્યા નહોતા, અમુક જગ્યાએ હજી ભર્યા છે, હા હા, પણ અત્યારે વરસાદ બંધ થયો ધીમો ધીમો આવતો હતો એટલે ઉતરી ગયા છે પાણી. એવું છે હમ. કે બીજે ક્યાંય તકલીફ નથી પડી ને? ના તો ના, હવે કાલે ઓફિસ જવાનું કે ઓફિસ તો જવાનું જ હોય ને. હજી 24 કલાકની આગાહી છે પણ હો. એ તો પછી જોશું કાલ સવારમાં એવું લાગે તો વરસાદ હશે, પાણી ભરાણા હશે તો કોલ કરીને પછી જાશું. ઓકે. આજે તો અમારા બાજુના પાડોશીની ત્યાંથી ગરમ ગરમ ભજીયા આવ્યા છે. આજે કેટલાની ઘરે ભજીયા બન્યા છે કોમેન્ટમાં જણાવજો. ખીચડી હમણાં ખીચડીનો દરવાજો બંધ થઈ જાય એટલે ખીચડી મસ્ત બફાઈ જાય અને આ બાજુ કઢી બની રહી છે. ગરમા ગરમ કઢી અને ખીચડી. માનસી હવે ખીચડીનો દરવાજો બંધ કરી દે એટલે ખીચડી બહાર આવી જાય. દરવાજો નો કહેવાય, ઢાંકણું કહેવાય. ઢાંકણું કહેવાય. હા હા, એટલે ખીચડીનો દરવાજો બંધ થઈ જાય એટલે ખીચડી પાકી જશે. હા. ચાલો. અને આ બાજુ મમ્મી કાંદા અને ટમેટા સુધારી રહ્યા છે ખીચડીની સાથે. ગરમા ગરમ કઢી, ખીચડી અને પાપડ. પપ્પા આવી ગયા છે હવે ઘરે. કેવો વરસાદ હતો પપ્પા? સદેક ગામે અમને ધીમો ધીમો હતો. રસ્તામાં પાણી નીડ્યું હતું અત્યારે? નહીં. તો વાંધો નહીં. વરસાદ અત્યારે સાવ શાંત થઈ ગયો છે. જોઈએ હવે રાતે કેવોક આવે છે. આગાહી તો 24 કલાકની છે. રાતે જોઈએ કેવોક વરસાદ આવે છે. મિત્રો સલાડ રેડી થઈ ગયું છે, સાથે કઢી પણ રેડી થઈ ગઈ છે, છાશ તો આમાં રેડી જ છે અને ખીચડીનો દરવાજો બંધ છે. હમણાં માનસી મેડમ તાળું ખોલે એટલે ખબર પડી જાય ખીચડી તૈયાર થઈ જાય પછી જમવા બેસી જશું. તાળું ઉલેડ કરે છે. મસ્ત ગરમ ગરમ પાપડ શેકાઈ રહ્યા છે. હાલો ખીચડીનો દરવાજો ખુલી રહ્યો છે. મસાલા ખીચડી, કઢી તો બની ગઈ છે. મસાલા ખીચડી, કઢી, સલાડ અને છાશ ઠંડી ઠંડી અને આ બાજુ પાપડ બની રહ્યા છે. મિત્રો આજે જમવામાં ખીચડી, સલાડ, પાપડ, ગરમ ગરમ કઢી અને ઠંડી છાશ અને પાડોશીના ભજીયા જમાવી રહ્યા છે બધાય. પપ્પા તો જો જમવા બેસી ગયા છે. મજા આવે છે પપ્પા જમવાની? મમ્મી તમને? ટાટોડા કઢી ખીચડી ખવાય, મજા આવે. ભાઈ તમને? મજા જ આવી જાય. અમારા મેડમ ને તો ભાઈ ગળી કઢી હોય એટલે એને કઢી પાછી જો અલગ જોઈએ ભાઈ. ચાલો મિત્રો તમે પણ જમવા અને તમે આજે શું બનાવ્યું તો કોમેન્ટમાં જણાવજો અને અમે પણ જમી લઈએ. ચાલો આજના વ્લોગ આપણે એટલો જ રાખીએ અને આવતીકાલે નવા વ્લોગમાં મળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હા મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે થોડા દિવસમાં 1000 સબસ્ક્રાઇબ કરવાના છે. આપણી ચેનલ નાની છે, મોટી થતા વાર નહીં લાગે. શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તુષાર શેલડિયા વ્લોગર.